ગાંધીનગરના પાલજમાં સૌથી મોટી હોલિકા દહન મહાકાળી મંદિર પાસે 35 ફૂટ ઊંચી હોડીનું દહન પહેલા ગામના લોકોને સાદ લઈને બોલાવવાની પરંપરા હતી, જ્યારે દૂર દૂરથી ગામના લોકો હોલિકા દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। મહાકાળી મંદિર ખાતે દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। 7 વખત હોડીની પ્રદક્ષિણા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે। હોડી પ્રગટી ગયા પછી અંગારા પર ચાલવાની પણ એક અનોખી પરંપરા છે। સૌપ્રથમ પૂજારી અને ત્યારબાદ ગ્રામજનોની ચાલવાની પરંપરા છે। અંગારા પર ચાલવાથી મનોકામના પૂર્ણ થતી હોવાની પણ માન્યતા છે। ગાંધીનગરના પાલજના આ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં સૌથી મોટી હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં અત્યારે લોકો પણ ઉપસ્થિત છે અને મહાકાળી મંદિર પાસે આ 35 ફૂટ ઊંચી હોડીનું દહન અત્યારે થઈ રહ્યું છે। પહેલા ગામના લોકોને સાથ લઈને બોલાવવાની પરંપરા હતી, પરંતુ હવેથી દૂર દૂરથી ગામના લોકો હોલિકા દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે લોકો ઉપસ્થિત છે અને હોલિકા દહન બાદ એક અનોખી પરંપરા પણ આની સાથે જોડાયેલી છે। પાલજના આ સીધા જ દ્રશ્ય કે જ્યાં સૌથી મોટી હોડી ખાસ ગાંધીનગરના પાલજ ખાતે અત્યારે 6:45 વાગે પ્રગટાવવામાં આવી છે। મહત્વની વાત છે કે આ હોડીનું વિશેષ મહત્વ રહેલું છે, કારણ કે આ હોડી જે છે તે રાજ્યની સૌથી મોટી હોડી છે। ત્યારે તદુપરાંત જે રાજ્યના જે મોટા ભાગના જે લોકો હોય છે તે અહીં આસપાસના લોકો ગામના અહીં દર્શન કરવા આવતા હોય છે। અહીં હોડીનું વિશેષ મહત્વ એટલા માટે પણ રહેલું છે કે આ હોડીના જે જ્વાળાઓ છે તે જ્વાળાઓ પરથી આવનારું વર્ષ કેવું રહેશે તેનું વર્તારો એટલે કે ભવિષ્ય નક્કી કરવામાં આવતું હોય છે। બીજી તરફ જ્યારે આ હોડી પ્રગટાઈ દીધા બાદ જે મહાકાળી માતાના મંદિરના જે મહંત છે તે ખાસ આ હોડી પ્રગટાઈ દીધા પછી જે અંગારા હોય છે તે અંગારા ઉપર સૌપ્રથમ મહંત ચાલે છે ને ત્યારબાદ ગ્રામજનો ભક્તો ચાલતા હોય છે ને એવી માન્યતા જોડાયેલી છે કે આ અંગારા ઉપર ચાલવાથી જે છે ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં હોડીના દર્શન કરવા માટે લોકો અહીં ઉમટી પડ્યા છે। એક માન્યતા એવી પણ જોડાયેલી છે કે 7 પ્રદક્ષિણા કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે, એટલે કે આજે ફાગણ સુદ પૂનમ અને હોળી છે ને હોળી રાજ્યની સૌથી મોટી હોળી આ કહેવાય છે ને આપ જોઈ શકો છો ઝાડાઓ અત્યારે હાલ જે રીતે ફેલાયેલ છે। ચોક્કસથી ખાસ આ જે અત્યારે ભક્તો મોટી સંખ્યામાં જોડાયેલા છે અને ખાસ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવ્યા છે। 18 ગામના આસપાસના લોકો જે ભક્તો છે દર્શન કરવા માટે આવતા હોય છે। હોળીનો મહિમા જ્યારે આ વિશેષ એટલા માટે પણ કહેવાય છે કે હોળીની જે આ તાપ છે તે તાપ જે લેવાથી અને પ્રદક્ષિણા કરવાથી જે આખા વર્ષ દરમિયાન રોગચાળો પણ નથી થતો તેવી માન્યતા જોડાયેલી છે। ત્યારે ખાસ જે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ પણ અહીં આવતા હોય છે ને આગાહી કરતા હોય છે। ત્યારે અંબાલાલ પટેલ આપણી પાસે છે। જે અંબાલાલ કાકા, અત્યારે હાલ જે રીતે આ જે જ્વાળાઓ જઈ રહી છે તે રીતે આવનારું વર્ષ કેવું રહેશે? આ વખતે પવન પશ્ચિમનો જણાય છે। સહેજ નૈઋત્યનો ઘુમાવ ક્યારેક થાય છે નોર્થનો, અને લગભગ જોવા જઈએ તો નોર્થ ટુ દક્ષિણ વચ્ચેનો પવન ગણી શકાય। ખાસ કરીને પશ્ચિમ દિશાનો પવન ગણી શકાય, એટલે વાળી ન સુકાય એવું ચોમાસું ગણી શકાય। ખાસ કરીને જે જ્વાળાઓ છે તે જ્વાળાઓ પરથી આવનારા વર્ષનું જે અનુમાન લગાવવામાં આવે છે ત્યારે ખેડૂતો માટે આ વર્ષ કેવું રહેશે અને રાજકીય વર્ષ કેવું રહેશે? ખેડૂતો માટે આ વર્ષ જોઈએ તો ચોમાસું લગભગ પશ્ચિમનો પવન અને ક્યારેક એનો ઝુકાવ અત્યારે હાલ જોવા જઈએ તો થોડો ઝુકાવ ઉત્તર બાજુનો છે, અને લગભગ સૂર્યાસ્ત પછી 24 મિનિટ પછી હોળી પ્રગટાવવામાં આવતી હોય છે અને 96 મિનિટ સુધી પવન જોવામાં આવતો છે। એટલે આ પવનની ગતિવિધિ હવે બરાબર સ્પષ્ટ જણાય છે, અને પવન પશ્ચિમનો જણાય છે, ક્યારેક ઉત્તર તરફ ઘૂમરી જતો જણાય છે। એટલે ચોમાસું લગભગ વાળી ના સુકાય તેવું આવી શકે, પણ આ વખતે વરસાદ બરાબર બન્યા નથી, એટલે લો પ્રેશરથી ચોમાસું આવવાની શક્યતા રહે છે દેશમાં બનતા। પણ આ અપર લેવલના પવનો અપર વિન્ડથી ચોમાસું આવવાની રહે છે। અમે અપર વિન્ડથી ચોમાસું આવવાની શક્યતા રહેતી હોય છે। ખાસ આ વર્ષની જે હોળી છે અને ખાસ આ પાલજની હોળીના પ્રગટાવવાના જે ખાસ જે દિશાઓ નક્કી કરવામાં આવતી, પાલજની હોળીનું શા માટે મહત્વ રહેલું? પાલજની હોળી બૃહદ છે, આપ જોઈ શકો છો। આમાં જે જ્વાળાનું દિગ્દર્શન જરા વ્યવસ્થિત રીતે થાય છે। આવું દિગ્દર્શન કરવું અઘરું છે, અને આ દિગ્દર્શન તમે જોઈ શકો છો કે આ પવન પશ્ચિમનો છે, અને હમણાં વચ્ચે નૈઋત્ય તરફ ઘૂમરી લેતો હતો, પણ અત્યારે સ્પષ્ટ પશ્ચિમનો જણાય છે। હમણાં વહેલા જરા સહેજ
ઉત્તરથી દક્ષિણના વચ્ચેનો રહેતો હતો, પણ પશ્ચિમનો પવન છે અને છે નોર્થનો છે, એટલે વાળી ન સુકાય એ રીતનો ગણી શકાય. ખાસ ગરમી કેવી રહેશે આ વખતે? ગરમીના હોળીના લેવા દેવા નથી, કારણ કે હોળી ઉનાળાના મુખનો તહેવાર છે અને ઉનાળામાં લગભગ પશ્ચિમનો પવન વહેતો હોય છે, એટલે આ વખતે ઉનાળુ પવન છે. પ્રથમ હોળી એ ઉનાળાનો મુખનો તહેવાર છે અને પ્રથમ દિગ્દર્શન ઉનાળાનું આપણે ગણવા જઈએ તો અત્યારે સાનુકૂળ જણાવ્યું છે. હવે લગભગ અખાત્રીનો પરોળિયાનો 5 વાગ્યાનો પવન જોવામાં આવશે. જી ચોક્કસથી. તો ખાસ આવનારા વર્ષની જે છે તે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અને ખાસ રાજ્યની સૌથી મોટી હોળી છે ને ભક્તો અત્યારે હાલ હોળીના દર્શન કરવા માટે ઉમટ્યા છે અને આપ જોઈ શકો છો કે હોળી જે પ્રગટી છે ને લોકો પ્રદક્ષિણા કરી રહ્યા છે ને લોકોમાં ખાસ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જી, ગાંધીનગરના પાલજમાં આ સૌથી મોટી હોલિકા દહન થઈ રહી છે અને અંબાલાલ પટેલે પણ આ જ્વાળાઓને લઈને અનુમાન વ્યક્ત કર્યું છે. ખેડૂતો માટે આ વખતે સારું ચોમાસું રહેશે તેવી વાત તેમણે કરી છે. નવાડી શકાય તેવો પવન જે છે તે પણ રહેશે અને સાથે સાથે ચોમાસું પણ નવાડી શકાય તેવું રહેશે તેવી આગાહી જે છે તે. તો આ વખતે સારા વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. આ વર્ષે પવન પશ્ચિમનો જણાય છે તેવી આગાહી અંબાલાલ પટેલે જણાવી છે. એટલે કે આ વર્ષે ખેડૂતો માટે રાહતના સમાચાર છે અને આ વર્ષે ચોમાસું સારું રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. ખેડૂતો માટે આ વર્ષે જોઈએ તેવું ચોમાસું પશ્ચિમ દિશાનું રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. ચોમાસું વાળી ન સુકાય તેવું રહેશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે. આ વર્ષે સારા વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તો ગાંધીનગરના પાલજમાં સૌથી મોટી હોલિકા દહન થઈ રહ્યું છે અને આ હોલિકા દહનના જે જ્વાળાઓ છે તેને લઈને અનુમાન રહેતું હોય છે અને અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે ખેડૂતો માટે સારા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ખેડૂતો માટે આ વર્ષ જોઈએ તેવું ચોમાસું રહેશે તેવી વાત તેમણે કરી છે. ચોમાસું વાળી ન સુકાય તેવું રહેશે તેવી અનુમાન જે છે તે અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે. એટલે કે આ વર્ષે સારા વરસાદ રહેશે જે ખેડૂતો માટે સારો ગણાશે અને પવન પશ્ચિમનો જણાય છે તેવી વાત અંબાલાલ પટેલે કરી છે અને આ પશ્ચિમના પવનના કારણે આ વખતે ચોમાસું સારું રહેશે તેવું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે. તો ગાંધીનગરના પાલજના આ દ્રશ્યો કે જ્યાં સૌથી મોટી હોલિકા દહન થઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં અત્યારે ત્યાં લોકો પણ જોડાઈ ગયા છે અને અંબાલાલ પટેલે આ હોલિકા દહનની જ્વાળાને લઈને એક અનુમાન વ્યક્ત કર્યું છે. આ વર્ષે સારા વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. તો આ હોલિકા દહન થઈ ગયા બાદ એક પરંપરા પણ રહેલી છે અંગારા પર ચાલવાની. સૌથી મોટી હોળી ગણાય છે અને આ મોટી હોળી એટલા માટે પણ ગણાય છે કારણ કે આ હોળીનું ખૂબ મહત્વ રહેલું છે. ખાસ રાજ્યની સૌથી મોટી હોળી એટલા માટે ગણાય છે કારણ કે આ હોળીનું ખૂબ મહત્વ રહેલું છે. ગાંધીનગરની આસપાસના 18 ગામના લોકો અહીં આવતા હોય છે આ હોળીના દર્શન કરવા. અહીં વર્ષો જૂનું મહાકાળી માતાનું મંદિર 700 વર્ષ જૂનું આવેલું છે અને આ જૂનું મંદિર છે અને આ મંદિરના સામેના જે મેદાનમાં વર્ષોથી એક જ જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવે છે. આ હોળી પર ચાલવાથી જે અંગારા હોય છે તેના પર ચાલવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. એટલે કે હોળી પ્રગટી ગયા બાદ જેના અંગારા હોય છે તેના અંગારા ઉપર સૌપ્રથમ જ્યારે મહાકાળી મંદિરના જે મહારાજ છે તેઓ પ્રથમ ચાલતા હોય છે અંગારા પર ને ત્યારબાદ ભક્તો ચાલતા હોય છે ને આ અંગારા પર ચાલવાથી સહેજ પણ દજાતું પણ નથી કે કોઈ ઈજા નથી થતી, પરંતુ જે ભક્તો અહીં ભાવપૂર્વક શ્રદ્ધાથી અહીં જે અંગારા ઉપર ચાલે છે તો તેમની મનોકામના પૂર્ણ થાય છે તેવી એક માન્યતા જોડાયેલી છે. અને અહીં ઘણા ભક્તોએ પણ કીધું છે કે સાચી વાત છે કે જ્યારે અંગારા પર ચાલીએ ત્યારે કોઈ જાતની ઈજા નથી થતી, તેટલો મહાકાળી માતાના આશીર્વાદનો પ્રતાપ છે. બીજી તરફ આ જ્યારે હોળી પ્રગટાવવામાં આવતી હોય છે ત્યારે ખાસ અલગ અલગ તહેવારની વિશેષતા હોય છે, પરંતુ આ તહેવારની વિશેષતા હોળીની પાલજ ગામમાં એટલા માટે વધી જાય છે કે હોળીની ઉજવણી ગામના લોકો ઘરે ઘરે પોતાના ઘરે ફરજિયાતપણે લાડુનો પ્રસાદ આજે જે કરતા હોય છે, બનાવતા હોય છે અને આરોગતા હોય છે. સાથે સાથે આ ગામમાં ખાસ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. એટલે 18 ગામના જે લોકો છે તે લોકો ખાસ આ મેળો અહીં યોજાતો હોય છે અને આ મેળામાં આનંદ માણતા હોય છે. સાથે માતાજીના મંદિરના જે દર્શન કરીને મહાકાળી માતાના મંદિરના દર્શન કરીને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરે છે. બીજી એક માન્યતા એવી પણ જોડાયેલી છે કે આ જે હોળી પ્રગટે છે ત્યારે હોળીના 7 પ્રદક્ષિણા કરવામાં આવે તો જે ભક્તો હોય તેમની મનોકામના પૂર્ણ થાય છે. સાથે જે હોળીનો તાપ
જે ભક્તો પ્રદક્ષિણા દરમિયાન લેતા હોય છે ત્યારે આખા વર્ષ દરમિયાન શરીરમાં ઉર્જા ઉત્પન્ન થતી હોય છે અને કોઈ પણ જાતના રોગ નથી થતા, એટલે કે નિરોગી શરીર રહે છે. તેની સાથે સાથે ખાસ સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટેની આખી આ જે ભક્તોની લાગણી હોય છે ને તે લાગણીને લઈને ખાસ ભક્તો હંમેશા અહીં પાલજની હોળીના દર્શન કરવા માટે આવતા હોય છે. અને આ હોળીનું એટલા માટે મહત્વ રહેલું છે કારણ કે ભક્તો મોટી સંખ્યામાં અહીં આવે છે અને 18 ગામના ભક્તો અહીં તો રાજ્યની સૌથી મોટી હોલિકા દહનના આ સીધા જ દ્રશ્યો ગાંધીનગરના પાલજના કે જ્યાં 18 ગામના લોકો આ હોલિકા દહનમાં ઉપસ્થિત રહેતા હોય છે. દૂર દૂરથી લોકો આવતા હોય છે અને ખાસ કરીને હોળીના જ્વાળાઓને લઈને એક અનુમાન રહેલું હોય છે, જે અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે. આ વર્ષે ખેડૂતો માટે સારું ચોમાસું રહેશે, ન સુકાય તેવું ચોમાસું આ વખતે ખેડૂતો માટે રહેવાનું છે. અને પહેલા ગામના લોકોને સાથ લઈને બોલાવવાની પરંપરા હતી. હવે લોકો દૂર દૂરથી અહીંયા આવે છે અને હોલિકા દહનમાં ભાગ લે છે. મહત્વનું છે કે હોલિકા દહન બાદ એક પરંપરા રહેલી છે અંગારા પર ચાલવાની, જ્યાં પહેલા પૂજારી ચાલે છે અને તે બાદ લોકો આ અંગારા પર ચાલવાની એક અનોખી પરંપરા છે. 7 વખત હોળીની પ્રદક્ષિણા કરવાથી સંપૂર્ણ મનોકામના પૂર્ણ થાય છે. તો હોળી પ્રગટી ગયા પછી અંગારા પર ચાલવાની એક અનોખી પરંપરા અહીંયા રહેલી છે, જેમાં પૂજારી અને ત્યારબાદ આ તમામ ફાગણ સુદ પૂનમ દિવસે હોળી અહીંયા પ્રગટાવવામાં આવે છે. અહીંયા આખું ગામ એકત્રિત થઈને હોળીનો શણગાર કરે છે. 45 દિવસથી ગામના લોકો હોળી માટે બધો સામાન એકત્રિત કરે છે, લાકડા લાવે છે. આખું ગામ એકત્રિત થઈને અહીંયા હોળીનો શણગાર કરે છે. ત્યારબાદ અહીંયા 700 વર્ષની પરંપરાની મુજબ અહીંયા અંગારા ઉપર ચાલવાની એક પ્રથા છે. એની ઉપર એક ધાર્મિક અને એક આસ્થા રહેલી છે. અહીંયા સૌ પ્રથમ મંદિરના જે પૂજારી છે અનિલભાઈ મહારાજ, એ અંગારા ઉપર પ્રદક્ષિણા કરીને ત્યારબાદ આખું ગામ એની ઉપર પ્રદક્ષિણા કરે છે. અહીંયા હોળીની જે જ્વાળાઓ થાય છે એના ઉપર આવનારું વર્ષ કેવું જાય છે એ પણ નિર્ણય લેવામાં આવે છે. ખાસ કરીને ભક્તોની મનોકામના તો અમદાવાદના થલતેજના આ દ્રશ્યો કે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અત્યારે ઉપસ્થિત છે, સાથે સાથે કાર્યકરો પણ ઉપસ્થિત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં હોળી પ્રગટાવી રહ્યા છે. અત્યારે પૂજા અર્ચના જે છે તે કરવામાં આવી રહી છે હોલિકા દહન માટે. અત્યારે તમામ કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત છે. કાર્યકર્તાઓ સાથે હોલિકા દહન કાર્યક્રમનું આયોજન છે. આજે દેશભરમાં અત્યારે હોળીના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ગાંધીનગરના દ્રશ્યો કે જ્યાં પાલજમાં સૌથી મોટી હોલિકા દહન થાય છે અને બીજા દ્રશ્યો કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં હોળી પ્રગટાવશે. અત્યારે હોળીના માટે કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત છે. પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ગાયના છાણમાંથી સ્ટીક તૈયાર કરવામાં આવી છે અને સ્થાનિક કોર્પોરેટર અને કાર્યકર્તાઓ સાથે સીએમ અત્યારે ઉજવણીમાં જોવા મળશે. મહત્વનું છે કે રાજ્યમાં આજે હોળીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને પાલજના આ દ્રશ્યો કે જ્યાં મોટી સંખ્યામાં 18 ગામના લોકો ઉપસ્થિત છે અને રાજ્યની સૌથી મોટી હોળી અહીંયા થાય છે અને વિવિધ પરંપરાઓ સાથે જોડાયેલી આ પાલજની હોળી છે કે જ્યાં સૌથી મોટી હોલિકા દહન થાય છે અને તેને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરી છે. સાથે સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જે અમદાવાદના થલતેજ વિસ્તારમાં હોલિકા દહનના કાર્યક્રમમાં જવાના છે અને આ સાથે જ પાલજમાં જે સૌથી મોટી હોલિકા દહન થઈ રહ્યું છે તેને લઈને અંબાલાલ પટેલે શું આગાહી વ્યક્ત કરી છે, આવો સાંભળીએ. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ પણ અહીં આવતા હોય છે અને આગાહી કરતા હોય છે. ત્યારે અંબાલાલ પટેલ આપણી પાસે છે. જે અંબાલાલ કાકા, અત્યારે હાલ જે રીતે આ જે જ્વાળાઓ જઈ રહી છે તે રીતે આવનારું વર્ષ કેવું રહેશે? આ વખતે પવન પશ્ચિમનો જણાય છે. સહેજ નૈઋત્યનો ઘુમાવ ક્યારેક થાય છે નોર્થનો, અને લગભગ જોવા જઈએ તો નોર્થ ટુ દક્ષિણ વચ્ચેનો પવન ગણી શકાય. ખાસ કરીને પશ્ચિમ દિશાનો પવન ગણી શકાય. એટલે વાળી ન સુકાય એવું ચોમાસું ગણી શકાય. ખાસ કરીને જે જ્વાળાઓ છે તે જ્વાળાઓ પરથી આવનારા વર્ષનું જે અનુમાન લગાવવામાં આવે છે ત્યારે ખેડૂતો માટે આ વર્ષ કેવું રહેશે અને રાજકીય વર્ષ કેવું રહેશે? ખેડૂતો માટે આ વર્ષ જોઈએ તો ચોમાસું લગભગ પશ્ચિમનો પવન અને ક્યારેક એનો ઝુકાવ અત્યારે હાલ જોવા જઈએ તો થોડો ઝુકાવ ઉત્તર બાજુનો છે અને લગભગ સૂર્યાસ્ત પછી 24 મિનિટ પછી હોળી પ્રગટાવવામાં આવતી હોય છે અને 96 મિનિટ સુધી પવન જોવામાં આવતો હોય છે. એટલે આ પવનની ગતિવિધિ હવે બરાબર સ્પષ્ટ જણાય છે
અને પવન પશ્ચિમનો જણાય છે, ક્યારેક ઉત્તર તરફ ઘૂમરી જતો જણાય છે. એટલે ચોમાસું લગભગ વાળી ના સુકાય તેવું આવી શકે. પણ આ વખતે વરસાદ બરાબર બન્યા નથી, એટલે લો પ્રેશરથી ચોમાસું આવવાની શક્યતા રહે છે દેશમાં બનતા. પણ આ અપર લેવલના પવનો અપર વિન્ડથી ચોમાસું આવવાની રહે છે. અમે અપર વિન્ડથી ચોમાસું આવવાની શક્યતા રહેતી હોય છે. ખાસ આ વર્ષની જે હોળી છે અને ખાસ આ પાલજની હોળીના પ્રગટાવવાના જે ખાસ જે દિશાઓ નક્કી કરવામાં આવતી, પાલજની હોળીનું શા માટે મહત્વ રહેલું? પાલજની હોળી બૃહદ છે, આપ જોઈ શકો છો. આમાં જે જ્વાળાનું દિગ્દર્શન જરા વ્યવસ્થિત રીતે થાય છે. આવું દિગ્દર્શન કરવું અઘરું છે. અને આ દિગ્દર્શન તમે જોઈ શકો છો કે આ પવન પશ્ચિમનો છે અને હમણાં વચ્ચે નૈઋત્ય તરફ ઘૂમરી લેતો હતો, પણ અત્યારે સ્પષ્ટ પશ્ચિમનો જણાય છે. હમણાં વહેલા જરા સહેજ ઉત્તરથી દક્ષિણના વચ્ચેનો રહેતો હતો, પણ પશ્ચિમનો પવન છે અને સહેજ નોર્થનો છે, એટલે વાળી ન સુકાય એ રીતનો ગણી શકાય. ખાસ ગરમી કેવી રહેશે આ વખતે? ગરમીના હોળીના લેવા દેવા નથી, કારણ કે હોળી ઉનાળાના મુખનો તહેવાર છે અને ઉનાળામાં લગભગ પશ્ચિમનો પવન વળતો હોય છે, એટલે આ વખતે ઉનાળુ પવન છે. પ્રથમ હોળી એ ઉનાળાનો મુખનો તહેવાર છે અને પ્રથમ દિગ્દર્શન ઉનાળાનું આપણે ગણવા જઈએ તો અત્યારે સાનુકૂળ જણાવ્યું છે. હવે લગભગ અખાત્રીનો પરોળિયાનો 5 વાગ્યાનો પવન જોવામાં આવશે. તો રાજ્યભરમાં આજે હોલિકા દહન જે છે તે થઈ રહ્યું છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અત્યારે પહોંચી ગયા છે અને પાલજના સીધા જ દ્રશ્યો કે જ્યાં વર્ષોથી હોલિકા દહન જે છે તે કરવામાં આવી રહ્યું છે. રાજ્યની સૌથી મોટી આ હોલિકા છે અને તેને લઈને વિવિધ અનુમાનો જે છે અને સાથે સાથે પરંપરાઓ પણ અનોખી જોડાયેલી છે. ગાંધીનગરના પાલજના આ સીધા જ દ્રશ્યો કે જ્યાં સૌથી મોટી હોલિકા દહન કરવામાં આવે છે. તો એક બાજુ પાલજના દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો, સાથે સાથે અમદાવાદના થલતેજ વિસ્તારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે હોળી પ્રગટાવી છે તેના દ્રશ્યો છે અને ધામધૂમથી અત્યારે રાજ્યમાં હોલિકા દહનના કાર્યક્રમમાં લોકો જોડાઈ રહ્યા છે અને હોલિકા દહનને લઈને અનેક પરંપરાઓ રહેલી છે. જ્વાળાઓને લઈને પણ અનેક અનુમાનો જે છે તે વ્યક્ત કરવામાં આવતા હોય છે. અંબાલાલ પટેલે પણ આ વખતે સારા ચોમાસાની આગાહી જે છે તે વ્યક્ત કરી છે. ખેડૂતો માટે આ વખતે આ વર્ષ જે છે તે સારું રહેવાની આગાહી વ્યક્ત કરી છે. સાથે સાથે થલતેજમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાનિક કોર્પોરેટરો, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને લોકો પણ દેખાઈ રહ્યા છે અને હોલિકા દહનમાં અત્યારે લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા છે. તો પાલજના દ્રશ્યો સાથે સાથે થલતેજના દ્રશ્યો કે જ્યાં હોલિકા દહન થઈ રહ્યું છે. આજે રાજ્યભરમાં હોલિકા દહનના કાર્યક્રમો ઠેર ઠેર ઉજવણી જે છે તે થઈ રહી છે અને ગાંધીનગરના સૌથી મોટા હોલિકા દહનના આ દ્રશ્યો કે જ્યાં પાલજમાં 35 ફૂટ ઊંચી હોલિકા બનાવવામાં આવી હતી અને દૂર દૂરથી 18 ગામના લોકો ત્યાં ઉપસ્થિત છે. ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે લોકો પણ દેખાઈ રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમના પરિવાર સાથે અમદાવાદ થલતેજ વિસ્તારમાં હોલિકા દહનના કાર્યક્રમમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને પ્રદક્ષિણા જે છે તે કરી રહ્યા છે. થલતેજ વિસ્તારના સીધા જ દ્રશ્યો કે જ્યાં કાર્યકર્તાઓ સાથે હોલિકા દહન કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચી ચૂક્યા છે. પરિવાર સાથે તેઓ અત્યારે થલતેજ વિસ્તારમાં હોલિકા દહનના કાર્યક્રમમાં જોડાઈ ગયા છે અને પ્રદક્ષિણા લેતા સીએમ ભૂપેન્દ્ર પટેલ, સ્થાનિક કાર્યકર્તાઓ અને સ્થાનિક કોર્પોરેટરો પણ અત્યારે તેમની સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. તો રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે હોળીના પર્વની ઉજવણી થઈ રહી છે. હોલિકા દહન જે છે તે ઠેર ઠેર કરવામાં આવી રહ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અત્યારે ત્યાં ઉપસ્થિત છે. પરિવાર સાથે તેઓ પહોંચી ચૂક્યા છે. સ્થાનિક કોર્પોરેટરો પણ દેખાઈ રહ્યા છે અને હોલિકા દહનના કાર્યક્રમમાં અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચી ચૂક્યા છે. અમદાવાદમાં થલતેજ વિસ્તારના સીધા જ દ્રશ્યો છે. થલતેજની અંદર પહોંચ્યા છે અને હાલ સ્થાનિક કાર્યકર્તાઓ સાથે જે નેતાઓ છે તેમની સાથે રહીને જે છે હોળીની જે પ્રદક્ષિણા છે તે ફરી રહ્યા છે. હાલ જે પ્રકારના સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે સ્થાનિક કાર્યકર્તાઓ સાથે સાથે જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે નાના બાળકને પોતાના જે છે હાથમાં તેડીને તેને પ્રદક્ષિણા ફરી હતી. અંદાજે 2 થી વધુ જે છે ચક્કર તેમને માર્યા છે. ખાસ કરીને જે હોળીની જે વાત કરવામાં આવે તો હોળીનું ખાસ જે ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશની અંદર આ ખાસ છે ઉજવવામાં આવતું હોય છે અને ખાસ કરીને જ્યાં આ હોળીની વાત કરવામાં આવે તો અનેક હોળી પ્રાકટ્ય આપણા માટે પણ ખૂબ જ મોટું પર્વ અને ધાર્મિક મહત્વ ધરાવતું છે. કારણ કે આ હોળી પાછળ અનેક દંતકથાઓ જે છે એ સંકળાયેલી છે, જેમાં હિરણ્યકશ્યપ ભક્ત પ્રહલાદને હોલિકાને ખોળામાં બેસાડીને ક્ષતિ પહોંચવાનો પ્રયાસ કરે છે, પરંતુ ભક્ત પ્રહલાદ એ પોતાની ભક્તિ જ્યારે હોલિકાને વરદાન
દાદાથી એક વસ્ત્ર મળ્યું હતું જે પહેરીને હોલિકા અગ્નિ પર બેસે છે અને પરંતુ પવનના જોરને કારણે વસ્ત્ર જે છે ઉડીને ભક્ત પ્રહલાદ પરની સિર ઉપર આવી બેસી જાય છે અને હોલિકા બળીને ખાખ થઈ જાય છે અને ભક્ત પ્રહલાદનો જે છે જીવ બચી જતો હોય છે. આ એક દંતકથાની પાછળ સમગ્ર દેશની અંદર આ હોળીનો પર્વ જે છે ધામધૂમથી ઉજવાતો હોય છે. અનેક લોકો આ દિવસે જે છે ઉપવાસ રાખતા હોય છે અને આ દિવસે એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે હાલ થલતેજ વિસ્તારની અંદર આવેલું જે ખુલ્લો પાર્ટી પ્લોટ છે ત્યાં વૈદિક હોળી એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગાયના છાણમાંથી જે સ્ટીક અને જે અલગ અલગ જે વસ્તુઓ બનાવવામાં આવી હતી તેની જે વૈદિક હોળી જે છે તૈયાર કરવામાં આવી. સૌથી પહેલા તેની આરતી ઉતારવામાં આવી હતી. મંત્રોચ્ચાર દ્વારા જે છે આ સમગ્ર વૈદિક હોળીનું જે છે આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાલ હાજર રહ્યા હતા. સ્થાનિક કોર્પોરેટર પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોડ સહિતના લોકો અહીંયા હાજર રહ્યા હતા અને તેમને પણ જે છે આ હોળીની જે છે મહાત્મ્ય જેની પાછળ જે છે એ તે રહ્યું હતું. ખાસ કરીને આ જે છે અસુર શક્તિનો નાશ કરવા માટે જે પણ આ હોળી અને સત્યનો વિજય થાય તે પ્રકારની પણ આ જોવા મળતી હોય છે. ખાસ કરીને આ જે અગ્નિ જ્વાળાઓ છે તેની ઉપર પણ અનેક જે વિદ્વાનો છે તે આગામી વર્ષ કેવું હોય છે તે પ્રકારનું પણ જે છે આ અનુમાન લગાવવામાં આવતું હોય છે. ત્યારે ગુજરાતની સૌથી મોટી પાલજ હોય કે પછી અમદાવાદ શહેરની અંદર આ પ્રકારની અનેક જગ્યાઓ એવી છે કે વૈદિક હોળી પણ નગરપાલિકા દ્વારા પણ વૈદિક હોળી કરવામાં આવે તે પ્રકારનું પણ લોકોને અપીલ કરવામાં આવતી છે. તે મુજબ આજે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જે વૈદિક હોળી જે છે એ આજ પોતાના વિસ્તારની અંદર જે છે એ પ્રગટાવી છે, પ્રદક્ષિણા કરી છે અને ખાસ કરીને જે હોળી પ્રગટાવવાનું જે શુભ મુહૂર્ત કહેવામાં આવે છે કે 6:50 થી 8:05 સુધી જે છે શુભ મુહૂર્ત જે છે ઉત્તમ માનવામાં આવતું હોય છે અને ખાસ કરીને માટે જે જાહેર પાદરે કે 4 રસ્તા ઉપર હોળી પ્રગટાવવામાં આવતી હોય છે જેમાં ગાયના શાણાનો લાકડાનો ઉપયોગ અને ચીજવસ્તુઓનો પણ જે છે એ ઉપયોગ કરવામાં આવતો હોય. હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી જે છે એ અલગ અલગ કાર્યકર્તાઓ સાથે મળી રહ્યા છે અને જે છે મેળાને નાના બાળકો સાથે ખાસ કરીને જે વાર્તાલાપ કરતા હોય જે જોવા મળી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે પહોંચ્યા હતા ત્યારે સૌથી પહેલાં અહીંયા જે છે તે હોળી જે તૈયાર કરવામાં આવી હતી ત્યાં તે આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ જે છે પ્રદક્ષિણા ફરવામાં આવી હતી. હોળી ફરતે પણ ફરવા લોકો અનેક લોકો જે છે પ્રદક્ષિણા કરતા હોય છે અને શુભ સમયે જે શુભ મુહૂર્તે જે હોળી પ્રગટાવવાની આવતી ત્યારે આજુબાજુના લોકો પણ હોળીની ફરતે પ્રદક્ષિણા કરતા જોવા મળતા હોય છે. આ હોળી પ્રગટતી વખતે ધાણી ખજૂરને પણ અર્પણ કરવાનો એક અલગ જ પ્રકારનો ભાવ પણ અહીંયા જોવા મળતો હોય છે. ખાસ કરીને જે આજુબાજુના જે રહીશો છે એ ધાણી અને ખજૂર જે લાવ્યા હોય છે તે અહીંયા આપતા હોય છે અને ખાસ કરીને પૂજન કરી રહેલી જે લોભ, લાલચ, ઈર્ષા જેવા નકારાત્મક વિચારોની અસુરી શક્તિઓ પર આપણામાં નાશ થાય છે અને એટલા માટે જે છે એ આ ખાસ જે ઘાસનો જે પૂરો હોય છે તેનાથી પ્રગટાવવામાં આવતી હોય છે અને લોકો અહીંયા ધાણી, ખજૂર કે સોપારી જેવું વસ્તુ અનેક જે વસ્તુઓ છે તે પણ અર્પણ કરતી હોય છે. હાલ જે પ્રકારના દ્રશ્યો જોવાય છે કે દાદા જે છે એ ગુજરાતના મુખ્યમંત્રી જે છે હાલ તમામ જે કાર્યકર્તાઓને મળી રહ્યા છે અને અહીંયાથી જે છે એ વિદાય લેતા જોવા મળી રહ્યા છે. એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે હાલ અહીંયા પહોંચ્યા હતા અને જે કાર્યકર્તાઓ સાથે જે હોળી છે તે પ્રગટાવી છે. જી તો રાજ્યભરમાં આજે ઠેર ઠેર હોલિકા દહનના આ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. હોલિકા દહન આજે રાજ્યભરમાં ઠેર ઠેર થઈ રહ્યું છે અને ક્યાંક વૈદિક હોળી તો ક્યાંક ઇકો ફ્રેન્ડલી હોળિકા દહન જે છે તે લોકો દ્વારા બનાવવામાં આવ્યું છે અને કરવામાં આવી રહ્યું છે. અત્યારે મોટી સંખ્યામાં લોકો અત્યારે પહોંચી ચૂક્યા છે. પાલજમાં પણ સૌથી મોટી હોલિકા બનાવવામાં આવી હતી અને દૂર દૂરથી લોકો ત્યાં ઉપસ્થિત હતા અને રાજ્યમાં આજે હોલિકા દહનના કાર્યક્રમમાં હર્ષોલ્લાસ સાથે લોકો જોડાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે અમદાવાદના થલતેજ વિસ્તારમાં પહોંચ્યા હતા અને ગાયના છાણમાંથી સ્ટીક તૈયાર કરાઈ હતી અને સ્ટીકને લઈને ઉજવણી જે છે તે હોલિકા દહનમાં કરવામાં આવી. સ્થાનિક કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ પણ સીએમ સાથે ઉપસ્થિત જોવા મળ્યા. હોલિકા દહન કાર્યક્રમમાં ભક્તોનો પણ જમાવડો જોવા મળ્યો. હંમેશા સંસ્કૃતિને સાચવીને એની ઉજવણી કરીને આગળ વધવાવાળો દેશ છે. હોળી એ અસત્ય ઉપર સત્યનો વિજય છે. છોડી અને બધા જ એક સાથે મળી આગળ વધે એના માટે ધૂળેટી છે. બીજા દિવસે બધા જ રંગોના ઉત્સવમાં રંગાય અને બધા જ ખૂબ સમૃદ્ધિ બધાની સુખ એવી હોલિકા દેવીને પ્રાર્થના.
શક્તિ પર દેવી શક્તિઓનો વિજય એટલે હોળિકા દહન. આજે દેશભરમાં હર્ષોલ્લાસ પૂર્વક છે તે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં અનોખી હોળી પ્રગટાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને વૈદિક હોળી. મહત્વની વાત છે કે છેલ્લા 5 વર્ષથી વૈદિક હોળીની જે ચલન અને પરંપરા છે તે અવિરતપણે ચાલી આવી છે. પર્યાવરણની જાળવણીના લોક સંદેશા સાથે સુરતના પાંજરાપોળ સ્થિત ગોધરોડ ખાતે વૈદિક હોળી છે તે પ્રગટાવવામાં આવી રહી છે. લોકો જોઈ શકાય છે કે વૈદિક હોળીની અંદર જે પૂજા અર્ચના અને જે પ્રદક્ષિણા કરતા હાલ જોવા મળી રહ્યા છે. ત્યારે વૈદિક હોળીના પર્યાવરણને કેટલા લાભો છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. અહીં જે પાંજરાપોળના સંચાલક છે તેઓ ઉપસ્થિત છે. આપનું નામ જણાવજો. અતુલ વોરા, જનરલ મેનેજર. અતુલભાઈ, શા માટે વૈદિક હોળી? વૈદિક હોળીનું સૌથી મોટું કારણ છે કે અત્યારે જે શિશિર અને વસંત ઋતુને લઈને વાતાવરણમાં જે વિષાણુ પેદા થાય છે, તો એનો જો નાશ કરવો હોય તો જેટલું આપણે ગાયના છાણામાંથી બનેલા છાણા અને ગોબર શીકનો ઉપયોગ કરીશું એટલું ઝડપથી એ નાશ પામશે અને વાતાવરણ અને પર્યાવરણ શુદ્ધ રહેશે. બિલકુલ, પર્યાવરણની જાળવણીના સંદેશા સાથે જોઈ શકાય છે કે અહીં તમામ લોકો આજે જે હોળીની અંદર ખાસ કરીને ધાણી, ખજૂર, આહિદા સહિતની સામગ્રીની આહુતિ આપી રહ્યા છે. મહત્વનું છે કે હોળિકા દહનની અંદર આ સામગ્રીની આહુતિ આપવાના કારણે પરિવારની સુખાકારી અને સ્વાસ્થ્ય છે તે જળવાઈ રહી છે. ત્યારે વાત કરીશું. આપકા નામ बताइए मैम जी. आज के होलिका दहन के लिए क्या महत्व है? बाद में बात करती हूँ. प्रदक्षिणा. બિલકુલ, અહીં તમામ લોકો છે તે હાલ પ્રદક્ષિણા કરતા જોવા મળી રહ્યા છે અને એક ધાર્મિક આસ્થા છે તે લોકોમાં જોવા મળી રહી છે, કારણ કે વર્ષોથી એક પરંપરા છે તે અવિરતપણે ચાલી આવી છે અને લોકો જે હોળી ની જે પૂજા અર્ચના છે તે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરતા હોય છે. ત્યારે ધર્મેશ ગામી જે સામાજિક આગેવાન છે તે પણ જોડાયા છે. જી ધર્મેશભાઈ. ખૂબ આનંદ અને ઉત્સાહનો વિષય છે. આજે સુરત પાંજરાપોળ ખાતે ઇકો ફ્રેન્કલી એટલે કે વૈદિક હોળીનું પ્રાગટ્ય થયું છે. આ વૈદિક હોળી તમામને સુખ અને સમૃદ્ધિ લાવે, અહંકારનો વિનાશ થાય અને પવિત્રતા આપણી જળવાઈ રહે, એ જ રીતના આજે આટલા મોટા રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુરત પાંજરાપોળ ખાતે કરવામાં આવી છે. જે પ્રમાણે વૈદિક હોળીનું ચલન શરૂ થયું છે તેને લઈને શું કહેશો? વૈદિક હોળી પહેલા લોકો લાકડામાંથી પ્રાગટ્ય કરતા હતા શહેરીકરણમાં, લેકિન આજે જ્યારે ગાયના ગોબરમાંથી બનેલી સ્ટીકનો ઉપયોગ કરે છે ને આ આપણા પર્યાવરણ માટે ખૂબ સારી બાબત છે. મારે શું કહેશો આજે આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓનો વિજય? જરૂર, આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનો વિજય એ જ આ હોલિકાનું પર્વ છે. હોલિકા એક દૈત્ય હતી અને પ્રહલાદજીની જેના દ્વારા રક્ષા થઈ છે અને ત્યાર પછી આ ઉત્સવ હોલિકા સ્વરૂપે ઉજવવામાં આવે છે અને ત્યાર પછી ધૂળેટી તરીકે, રંગ ઉત્સવ તરીકે પણ આ ઉત્સવને ઉજવવામાં આવે છે. બિલકુલ, હિન્દુ સમુદાયમાં ખૂબ જ મહાત્મ્ય ધરાવતો હોળીનો આજે પર્વ છે. દેશભરમાં હર્ષોલ્લાસપૂર્વક આજે દરેક સ્થળો પર હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ધાણી, ખજૂર, આહિદા સહિતની સામગ્રીની અહીં આહુતિ આપવામાં આવી રહી છે અને આ આહુતિ આપવાના કારણે જે પરિવારની સુખાકારી અને પરિવારના લોકોની સ્વાસ્થ્યની જાળવણી માટેની જે પ્રાર્થના અને કામના છે તે મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે. પ્રદક્ષિણા કરવાનું એક અનેરું મહત્વ છે તે ચાલી આવ્યું છે. મહત્વની વાત છે કે જે હોળીના પર્વની પાછળ અનેક દંતકથાઓ જોડાયેલી છે અને આ દંતકથાઓ પાછળ જે હોલિકા અને પ્રહલાદ વચ્ચેની જે મહત્વની દંતકથા છે એ દંતકથા આજે પણ લોકોમાં અવિરતપણે ચાલી આવી છે. શું કહેશો? આજનો હોળીનો પર્વ છે તેને લઈને શું કહેશો? આજે હોળીનો પર્વ છે અને તમે બધાને ખબર છે હોળી એટલે આપણે ખરાબ વસ્તુ પર, ખરાબ વિચારો પર એનું સારા મૂલ્યોનું ચિંતન, સારી ખરાબ પર સારાનો વિજય, એ જ આપણો હોળીનો તહેવાર છે. તો આપણે આજે હોળીનું પાવન પર્વ છે અને આજના દિવસે વડોદરા શહેરમાં ઠેર ઠેર હોલિકા દહન છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં સૌથી મોટી જે હોલિકા દહન છે તે કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો તે રીતે હાલ આ જે સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે સૌથી મોટી હોળી છે તેનું દહન છે તે કરવામાં આવી રહ્યું છે. જોકે વર્ષોથી આ પરંપરા છે તે ચાલતી આવી છે અને આજના દિવસે આ જે પરંપરા છે તે મુજબ જ આજે હોલિકા દહન છે તે કરવામાં આવી રહ્યું છે. આજે ખાસ કરીને અસત્ય ઉપર
પર સત્યની જીત થઈ હતી અને તેની જ યાદગીરીમાં આજે લોકો છે તે ક્યાંક ને ક્યાંક હોલિકા દહન છે તે કરે છે. સાથે સાથે હજારોની સંખ્યામાં લોકો છે તે પણ અહીંયા હોલિકા દહનના દર્શન કરવા માટે પહોંચ્યા છે. આપ જોઈ શકો છો તે રીતે આજે હોલિકા છે ને તેની સળગતી જ્વાળાની પ્રદક્ષિણા કરી અને આજે લોકો છે તે ક્યાંક ને ક્યાંક દુઃખ નિવારવાનું આજે મહિમા છે તેનું પણ ક્યાંક ને ક્યાંક માન છે તે કરી રહ્યા છે. ચોક્કસથી કહી શકાય કે જે રીતે વહેલી સવારથી જ આજે હોલિકા દહન છે તેની તૈયારી કરવામાં આવે છે. આખી આજે હોલિકા દહન છે તે લાકડા તેમજ છાણાથી તૈયાર કરી અને એક વૈદિક હોળી હોય તે પ્રકારની હોળી છે તે આ માંજલપુર વિસ્તારની અંદર પ્રગટાવવામાં આવે છે. જોકે વડોદરા શહેરની સૌથી મોટી હોળી આજે માંજલપુર વિસ્તારની અંદર પ્રગટે છે અને અલગ અલગ વિસ્તારમાંથી લોકો છે જે ભક્તો છે તે પણ અહીંયા હોલિકાના જે દર્શન છે તે કરવા માટે પહોંચે છે. સાથે સાથે તેની જવાળા છે તેની આસપાસ પ્રદક્ષિણા પણ લોકો છે તે કરતા હોય છે. મોડી સાંજે જ વાજતે ગાજતે ઢોલ નગારા સાથે લોકો છે તે અહીં પહોંચે છે અને ત્યારબાદ પૂજા અર્ચના કર્યા બાદ આજે હોળી છે તે પ્રગટાવવામાં આવતી હોય છે અને ખાસ કરીને આજના દિવસે આજે જ્વાળા છે તેની જે પ્રદક્ષિણા છે તે કરવાનું પણ અલગ મહત્ત્વ છે અને તેને જ લઈને ભક્તો છે તે પણ 5 થી 7 ફેરા આજે હોલિકા છે તેની આસપાસ ફરતા હોય છે અને પોતાની જે માનતા હોય છે તે પણ ક્યાંક ને ક્યાંક માનતા હોય છે. માનતા પૂરી થયા બાદ પણ લોકો છે તે આ હોલિકાના ફેરા ફરતા હોય છે. એટલે આજનું આજે પાવન પર્વ છે અને રાજ્યભરની અંદર ઠેર ઠેર આજે હોલિકા દહન છે તેનું એ કરવામાં આવતું હોય છે અને વડોદરા શહેરમાં પણ અલગ અલગ વિસ્તારની અંદર હોલિકા દહન છે તે કરવામાં આવી રહ્યું છે. માંજલપુર વિસ્તારમાં આજે સૌથી મોટી હોળી છે અને તેનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો તે રીતે મોટી સંખ્યામાં આજે ભક્તો છે તે પણ આજે હોલિકાના જે દર્શન છે તે કરવા માટે પહોંચ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો આજે અધર્મ ઉપર ધર્મનો વિજય થયો હતો અને આજના દિવસનું પણ અનેરું મહત્ત્વ છે. તે જ રીતે લોકો છે તે આ હોલિકા દહનનું આયોજન કરે છે. મોટી સંખ્યામાં ભક્તો છે તે પણ અહીં દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. પ્રદક્ષિણા કરી અને ત્યારબાદ જે જળ છે તે પણ આજે હોલિકા છે તેને અર્પણ કરશે. ધાણી ખજૂરી સાથે સાથે નાળિયેર પણ આજે હોલિકા છે તેમાં અર્પણ કરી રહ્યા છે. જી આભાર જોડાયા તે બદલ. તો આ સાથે સમાચારમાં રોકાઈશું વિરામ માટે.